નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 12 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરા વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્ન લઈએ છીએ કે જે તમામ પરીક્ષા માટે ખૂબ જ વધારે ઉપયોગી હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલો સવાલ, સરહદી વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે કરાર કર્યો છે? તો મિત્રો, આજે સરહદી વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે જે સ્ટારલિંક સાથે કરાર થયા છે તે કરનાર રાજ્ય છે આપણું ગુજરાત. મિત્રો, આ સ્ટારલિંક સાથે આવો જ કરાર થોડા સમય પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ કર્યો હતો. એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્તોલની ટીમ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? મિત્રો, અહીંયા વાત થઈ છે ટીમ ઇવેન્ટની અને તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો ઈશા સિંહે, રિધમ સંગવાને અને મનુ ભાકરની ટીમે. એટલે કે ટીમ જે હતી તેમાં આ ત્રણ શૂટર્સ હતા: ઈશા સિંહ, રિધમ સંગવાન અને મનુ ભાકર. એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. દેશની સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું કયું બંદર ભારતનું નંબર 1 મેરીટાઈમ પાવરહાઉસ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ભારતનું નંબર 1 મેરીટાઈમ પાવરહાઉસ છે તે બની ગયું છે આપણા ગુજરાતનું કંડલાનું બંદર, કે જેનું નામ છે દીનદયાલ બંદર. મિત્રો, આપને ખ્યાલ જ હશે કે કંડલા બંદરનું નામ હવે દીનદયાલ બંદર કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઈની 2025-26ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ અનુસાર કયા ખેલાડીને ગ્રેડ એ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે? મિત્રો, જે બીસીસીઆઈ પોતાની લિસ્ટ બહાર પાડે છે કે જેમાં વિવિધ કેટેગરી હોય છે, ગ્રેડ એ, ગ્રેડ બી, ગ્રેડ સી, એ રીતની. તો તેમાં ગ્રેડ એ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાને. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ. બાયોફેક 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે બાયોફેક જે 2026માં કન્ટ્રી ઓફ ધ યર જાહેર થઈ છે તે છે આપણો દેશ ભારત. આનું આયોજનની વાત કરીએ તો આ બાયોફેક 2026 છે તેનું આયોજન 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન જર્મનીમાં થઈ રહ્યું છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025ના અહેવાલ મુજબ કયો દેશ અમેરિકાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો R&D ખર્ચ કરનારો દેશ બન્યો છે? તો મિત્રો, પહેલાં તો જણાવી દઉં કે R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો અત્યાર સુધી અમેરિકા છે જે પોતાના રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ સૌથી વધારે ખર્ચ કરતો હતો, પરંતુ હવે ચીન છે એણે અમેરિકાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો R&D ખર્ચ કરનારો દેશ બન્યો છે. થાનિયાથન, જેમણે તાજેતરમાં જ રાજ્યની પ્રથમ અંધ મહિલા ન્યાયાધીશ બન્યા છે, તે કયા રાજ્યના છે? મિત્રો, એમનું નામ છે થાનિયા નાથન. એકચ્યુઅલી એમનું નામ છે તાનિયા નાથન, પરંતુ જે સાઉથ ઇન્ડિયન હોય છે તેમાં તેમનું ઉચ્ચારણ થાનિયા નાથન એ રીતે કરાય છે. તો મિત્રો, અહીંયા થોડીક ટાઈપિંગ એરર છે. આ નામ છે થાનિયા નાથન, વચ્ચે ન રહી ગયો છે, થાનિયા નાથન. તો મિત્રો, આજે થાનિયા નાથન છે કે જે પ્રથમ અંધ મહિલા બન્યા છે ન્યાયાધીશ, તે બન્યા છે કેરળના. સોરી મિત્રો, આજે થાનિયા નાથનજી છે તેઓ ફક્ત 24 વર્ષના જ છે. મિત્રો, જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેના નીતિ આયોગ, NEP 2020, RT 2009, NCF 2005 અને ટ્રિબ્યુનલ એક્ટ 2006 એવા 5 લેક્ચર ઓલરેડી ચેનલ પર આવી ગયા છે. તો જો તમે તે ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને આજે રાત સુધીમાં 6થું લેક્ચર કે જે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તે પણ આજે ચેનલ પર આવી જવાનું છે. તો મિત્રો, અગાઉના જો કોઈ પણ લેક્ચર તમારે હજુ જોવાના બાકી હોય તો તેને જરૂરથી જોઈ લેજો. ગ્રીન એનર્જી સેક્ટરમાં સહકાર વધારવા માટે ભારત અને કયા દેશે હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો મિત્રો, આજે હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ છે તેને શરૂ કર્યો છે ભારતે નેધરલેન્ડ સાથે.
ભારતનો સૌથી યુવા પુરુષ એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યો છે? તો મિત્રો આજે સૌથી યુવા એનાલોગ એસ્ટ્રોનોટ છે તે બની ગયા છે આદિત્ય પંડ્યા. મિત્રો તમને વાત કરી લઉં થોડી એનાલોગ એસ્ટ્રોનોટ વિશે. તો મિત્રો આ એવી એનાલોગ એસ્ટ્રોનોટ એવી વસ્તુને કહે છે કે જેમાં પૃથ્વી પર જ જે અવકાશયાત્રીઓ જ્યારે અવકાશમાં જાય છે ને તેમને ત્યાં જેવું વાતાવરણ મળે છે ને તેવું જ અહીંયા સિમ્યુલેશન ઊભું કરવામાં આવે છે કે જાણે તે હકીકતમાં અત્યારે એ જ કન્ડિશનમાં હોય. જેવું અવકાશમાં જાય, સપોઝ કે ચંદ્ર પર જાય અને ચંદ્ર પર જેવું વાતાવરણ હોય ને એવું જ વાતાવરણ અહીંયા ક્રિએટ કરવામાં આવે છે અને અહીંયા એમને વિવિધ ટાસ્ક આપવામાં આવે છે. અને આવું જ આયોજન હમણાં જ 1 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આપણા ગુજરાતના કચ્છમાં ધોળાવીરામાં આવું આયોજન કરાયું હતું. અને આ જે એનાલોગ એસ્ટ્રોનોટનું આયોજન થયું હતું તેમાં સફળતાપૂર્વક પાર કર્યું હતું આદિત્ય પંડ્યાજીએ. અને મિત્રો આદિત્ય પંડ્યાજી ફક્ત 17 વર્ષના છે અને આ એનાલોગ એસ્ટ્રોનોટનું જે ઉદ્દેશ્ય છે તે છે કે ભવિષ્ય માટે એસ્ટ્રોનોટોને તૈયાર કરવા. કઈ રાજ્ય સરકારે વિધાનસભામાં પોતાનો પહેલો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો છે? તો મિત્રો આ જે વિધાનસભામાં આર્થિક સર્વેક્ષણ છે તેને રજૂ કર્યું છે ઉત્તર પ્રદેશ. મિત્રો ઉત્તર પ્રદેશ સરકારનું લક્ષ્ય છે કે ઉત્તર પ્રદેશની જે ઇકોનોમી છે તેને $1 ટ્રિલિયન સુધી પહોંચાડવી. લખપતિ દીદીઓને સશક્ત બનાવવા માટે તેમની હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ક્યાં સરસ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો અત્યારે એટલે કે 10 થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન આ જે સરસ મેળો છે તેનું આયોજન થઈ રહ્યું છે ગુરુગ્રામ ખાતે. મિત્રો આ સરસ મેળો જે છે એ અવારનવાર અલગ અલગ જગ્યા પર યોજાતો હોય છે, માટે કન્ફ્યુઝ થવાનું નથી. જે 18 જાન્યુઆરી હતી ત્યારે આ યોજાયો હતો આંધ્રપ્રદેશના ગંટુરમાં. ત્યાર પછી જે હમણાં 5 ફેબ્રુઆરી હતી ત્યારે આ યોજાયો હતો જમ્મુ કાશ્મીરમાં. અને અત્યારે 10 થી લઈને 26 ફેબ્રુઆરીનું જો છે તો તેમાં યોજાઈ રહ્યો છે ગુરુગ્રામ ખાતે. તો આમાં કન્ફ્યુઝ થવાનું નથી. લ્યોથેમિસ કેરોલેન્સિસ એ કેરળમાં શોધાયેલી એક સજીવની એક પ્રજાતિ છે. તો મિત્રો આ કઈ જીવની પ્રજાતિ છે? તો મિત્રો આ જે લ્યોથેમિસ કેરોલેન્સિસ છે તે જે સજીવની પ્રજાતિ છે તે છે ડ્રેગન ફ્લાય. મિત્રો જાન્યુઆરી 2026નો મંથલી કરંટ અફેર્સનો વિડીયો ચેનલ પર આવી ગયો છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો અને 200માંથી તમારા કેટલા સાચા પડે છે એવી તમારી એક ટેસ્ટ થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ વિડીયો બહુ જ હેલ્પફુલ થવાનો છે. તો જો તમે તે આ વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. તાજેતરમાં અમેરિકાની હાર્ટવિક કોલેજના સંશોધકોએ ભારતના કયા રાજ્યમાં નવપાષાણ યુગના પ્રાચીન હાડપિંજર શોધી કાઢ્યા છે? તો મિત્રો આજે નવપાષાણ યુગના પ્રાચીન હાડપિંજર છે કે જેને અમેરિકાની હાર્ટવિક કોલેજના સંશોધકોએ શોધ્યું છે. અને આ જે હાડપિંજર છે તે મળ્યા છે કર્ણાટકમાંથી. મિત્રો આપ જો કદાચ તમે મોબાઈલને પોર્ટ્રેટ મોડ પર લઈ લો અને ટ્રાય કરો જોવાનો તો જો અહીંયા આ ખોપડી છે અને આખું કંકાલ તમને દેખાઈ રહ્યું છે. અને આ મિત્રો છેક નવપાષાણ યુગનું પ્રાચીન હાડપિંજર છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરવા માટે STQC લેબ ઓટોમેશનના કયા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે STQC લેબ ઓટોમેશનનું પોર્ટલ છે કે જેનું ઉદ્ઘાટન કરાયું છે તેનું નામ છે સત્ય. મિત્રો સત્ય એકચ્યુઅલી ટૂંકું નામ છે, તેનું પૂરું નામ થાય છે સિસ્ટમ ફોર એડવાન્સ ટેસ્ટિંગ એન્ડ yield એનાલિસિસ. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કયો મેડલ જીત્યો છે? મિત્રો જે વિડીયોની શરૂઆતમાં જે આગળ પ્રશ્ન હતો તેમાં ટીમ મેડલની વાત કરી હતી અને અહીંયા વાત કરી છે મનુ ભાકરે પર્સનલી કયો મેડલ જીત્યો છે? તો ટીમ જે હતી કે જેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને એ ટીમમાં મનુ ભાકર પણ હતા અને ટીમ મેડલમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. પરંતુ અહીંયા મનુ ભાકરની જ્યારે વ્યક્તિગત વાત કરીએ તો તેમણે જીત્યો છે રજત ચંદ્રક. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ક્વિઝનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો જેમ હવે આપણે અત્યારે તમે જે પણ કમેન્ટ આપો છો તે મિત્રોના નામ આપણે રેન્ડમલી સિલેક્ટ કરીને એ બોલતા હોઈએ છીએ, જેમાં ગઈકાલે આપણે
3 આપણા મિત્રોના નામ કીધા હતા કે જેમણે સૌથી પહેલો જવાબ આપ્યો હતો. અને આજે આપણે અન્ય એવા મિત્રોના નામ લઈશું કે જેમણે ગઈકાલની ક્વિઝના સાચા આન્સર આપ્યા છે. અને તેમના નામ છે દિવાનસિંહ જાડેજા, પ્રિયંકા સંઘાણી અને સંગીતા મહેરિયા. તો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો, તમે પણ દરેક ક્વેશ્ચનના આન્સર જરૂરથી આપશો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ કરું છું, અને જે બેસ્ટ કોમેન્ટ હશે તેને હું પિનઅપ પણ કરું છું. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, સરહદી વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે કરાર કર્યો છે? ભારતનો સૌથી યુવા પુરુષ એનાલોગ એસ્ટ્રોનોટ કોણ બન્યો છે? અને આજનો ત્રીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓને ડિજિટલાઇઝેશન કરવા માટે STQC લેબ ઓટોમેશનના કયા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને મિત્રો, સાથે જ એક રિક્વેસ્ટ કે તમે જવાબમાં ફક્ત A, B કે C એ રીતે ના લખો, પરંતુ પૂરું નામ લખો કે જેથી કરીને એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જાય. અને મિત્રો, બીજી એક જાહેરાત છે કે આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર છે કે જેમણે આપણી ચેનલનો જે આપણી ચેનલમાં થોડા દિવસોથી જોડાયા છે, પરંતુ તેમને આપણી ચેનલના જે પહેલો વિડીયો હતો ત્યાંથી એમણે જોવાનું ચાલુ કર્યું છે. અને એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમની ખાસ રિક્વેસ્ટ હતી કે સર, મારું નામ તમે આપના વિડીયોમાં જરૂરથી દેજો. તો જે કરંટ અફેર્સનું આટલું પહેલા વિડીયોથી જે ફોલો કરવાનું ચાલુ કર્યું છે તેમનું નામ છે જય દેસાઈ. અને જય દેસાઈજી, આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે જ મહેનત કરતા રહો, કારણ કે આપ અન્યોની જેમ યુટ્યુબની જે રીલ્સ આવે છે એ જોવાના ટાઈમ બગાડવાના બદલે તમે અત્યારે તમારો ટાઈમ એવી જગ્યા પર ખર્ચી રહ્યા છો કે જે તમને આગળ ચોક્કસથી ફાયદો અપાવવાનો છે. તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલા પણ મિત્રો કોમેન્ટમાં જવાબો લખે છે તે તમામ મિત્રોને પણ અભિનંદન અને ધન્યવાદ. અને મિત્રો, કોમેન્ટ ખાસ કરજો. આવતીકાલના વિડીયોમાં બની શકે કે આપનું નામ પણ આવી શકે છે. મિત્રો, હવે સમય છે આપણી સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેના આપણે ફટાફટી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, હમણાં જ શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો, આ જે શક્તિ કોરિડોર છે તેનો પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કરાયો છે ગુજરાતના અંબાજીમાં. કઈ રાજ્ય સરકારે પઢાઈ વિથ AI નામની નવીન શિક્ષણ પહેલ શરૂ કરી છે? તો પઢાઈ વિથ AIની શિક્ષણ પહેલ શરૂ કરી છે હિમાચલ પ્રદેશે. નાગપુરમાં 1111 કિલો રાગીનો હલવો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર પ્રખ્યાત રસોઈયાનું નામ શું છે? તો આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વિષ્ણુ મનોહરજીએ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સર્જ ફ્રી ટેક્સી સેવાઓ પૂરી પાડવા માટે કોની સાથે હાથ મિલાવ્યા છે? તો આ સર્જ ફ્રી ટેક્સી સેવા માટે હાથ મિલાવ્યા છે ભારત ટેક્સી દ્વારા. મિત્રો, આ સર્જ ફ્રી ટેક્સી વિશે આપણે તમને ગઈકાલના વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું હતું. તાજેતરમાં યોટ્ટા ડેટા સર્વિસીસે ભારતમાં સાર્વભૌમ AI ક્લાઉડને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે હાથ મિલાવ્યો છે? તો હાથ મિલાવ્યો છે ભાષીની સાથે. કયા રાજ્યમાં 3300 કરોડના શારદા રિવર કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો શિલાન્યાસ કર્યો છે ઉત્તરાખંડમાં. તાજેતરમાં યોજાયેલી 79મી સંતોષ ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? તો આને જીતી લીધું છે સર્વિસીસે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ હમણાં જ બસ્તર પંડપ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો ઉદ્ઘાટન કરાયું છે છત્તીસગઢમાં. એશિયન રાઇફલ ચેમ્પિયનશિપ 2026માં 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં કઈ ભારતીય જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ જોડીનું નામ છે અર્જુન બબુતા અને ઇલાવેનિલ વલારીવન. તાજેતરમાં ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ અથવા તો રાજ્યમાં સરથલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો આયોજન થયું છે જમ્મુ અને કાશ્મીરમાં. ભારતીય સેનાએ પોતાના સૈનિકોને વિશેષ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે કઈ બેંક સાથે સમજૂતી કરાર કર્યા છે? તો આ બેંક છે IDFC ફર્સ્ટ બેંક. રોકાણકારોની સુવિધા માટે કઈ બેંકે વોટ્સઅપ પર ડીમેટની વિગતો જોવાની શરૂ કરી છે? તો મિત્રો, વોટ્સઅપ પર ડીમેટ એકાઉન્ટ બતાવે છે હવે પંજાબ નેશનલ બેંક. કયા બે દેશોની ફેબ્રુઆરી 2026માં એક સંયુક્ત હવાઈ કવાયત જેનું નામ છે બડી સ્ક્વોડન શરૂ કરી છે? તો મિત્રો, આજે બડી સ્ક્વોડન છે તેને શરૂ કરાઈ છે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા દેશ માટે $175 મિલિયન વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જાહેરાત કરી છે સેશેલ્સમાં. મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં તમને પૂછ્યું હતું કે સેશેલ્સના રાષ્ટ્રપતિનું નામ જણાવજો. અને મિત્રો, મોટાભાગના આપણા જે વ્યુઅર્સ છે, સબસ્ક્રાઈબર મિત્રો છે, તેમણે આનો જવાબ કોમેન્ટમાં લખ્યો છે અને તમામનો જવાબ 100% સાચો છે. પેટ્રિક હાર્મની.
તો માટે જેમણે એ જે ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ આપ્યા છે તે સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. મિત્રો, તમે આટલા એક્ટિવલી વિડીયો જુઓ છો એ બદલ આપ સૌ વખાણના લાયક છો, કારણ કે તમે ના ફક્ત કે બુસ્ટર ક્વિઝના જવાબ આપો છો, પરંતુ તમે જે ક્લાસરૂમ ક્વેશ્ચન હોય ને તેના પણ એટલા સિન્સિયરલી જવાબ આપો છો, અને એના માટે તમારા માટે 3 ક્લેપ તો 100% બને છે. 12મી એશિયન ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે તેજસ્વિન શંકરે. મિત્રો, ચલો આજનો ક્લાસરૂમ ક્વેશ્ચન તમને પૂછી લઉં છું કે આ તેજસ્વિન શંકર છે ને એ શું છે? મતલબ કે એ કઈ રમત કરે છે? એ કબડ્ડી રમે છે, ભાલો ફેંકે છે, બધા લોંગ જમ્પ કરે છે, રનર છે, શું છે એ તમારે કહેવાનું છે. આપણે ગઈકાલના વિડીયોમાં તમને આ જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં સારી રીતે ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, તમે તેમાં 100% પાસ થઈ જશો. અને વિશ્વાસ રાખો મિત્રો, જો રોજ તમે આ 15-20 મિનિટનો વિડીયો જોવાની આદત પાડી દેશો તો તમારે અન્ય કોઈ વિડીયો કે કોઈ મેગઝીન જોવાની જરૂર નહીં જ પડે. મિત્રો, જો આપને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મેં અગાઉ કહ્યું એમ હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો પર્સનલ રિપ્લાય કરું છું. એટલે મિત્રો, આ ગુજરાતની અને ભારતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં મારા દરેક વ્યુઅર્સની દરેક કોમેન્ટનો રિપ્લાય અપાય જ છે. તો મિત્રો, આપ પણ જે પ્રશ્ન પૂછાયા છે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિનઅપ પણ કરું છું, અને જે બુસ્ટર ક્વિઝના જે આન્સર આપશે તેમના નામ પણ આવતીકાલના વિડીયોમાં લેવામાં આવશે. તો મિત્રો, વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.